નમસ્કાર ખેડૂત મિત્રો, ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે મિત્રો. આજની તારીખ છે 19 ડિસેમ્બર 2025 નો વાર છે મિત્રો, શુક્રવારના રોજ મિત્રો. અત્યારે આપણે બીજો ભાગ બનાવી રહ્યા છીએ ને બીજા ભાગમાં તો પહેલાં તમને આજની જે ટોટલ આવક કઈ જગ્યાએ ઉતરેલી છે એના વિશે જણાવવાનો છે. તો તમને જે આ 16 વીઘામાં જે આ બધું ઉતરેલું છે તે સવારના વિડીયોમાં જ દેખાડી દીધું, છતાં અત્યારે દેખાડી દઉં છું કે તો 8 બ્લોક આ ભરેલા છે ને 3 બ્લોક આ લાંબા છે ઊભા પટ્ટામાં, એ 3 બ્લોક અહીંયા ભરેલા છે, એટલે 11 બ્લોકની અહીંયા આવક થઈ ગઈ છે ને. ત્યારબાદ મિત્રો જે 5 નંબરનું ડૂમ છે, જે જૂના વેબ્રિજ પાસે ડૂમ બન્યું છે નવું, એમાં વાત કરીએ તો તમે જોઈ શકો છો એક ડૂમ ભરેલું છે. ડૂમમાં જોઈએ તો પોણું એવું ડૂમ ભરેલું છે. અને ગોડાઉન સાઈડની વાત કરીએ તો 3 લાઇનમાં તમે જોઈ શકો છો આ ગોડાઉન લાઇન છે ત્યાં પણ ઉતરેલી છે. એના પછી મિત્રો વાત કરીએ તો 1 નંબરનું જે મોટું ડૂમ છે એમાં પણ ડુંગળી ઉતારેલી છે, અડધું એવું ડૂમ એ પણ ભરેલું છે. ત્યારબાદ મિત્રો તમે જોઈ શકો છો આ કપાસ છાપરા વિભાગ છે, જેમાં છાપરા નંબર 2માં અને કપાસ છાપરા નંબર 3 એ બંને છાપરા ભરાઈ ગયા છે. ત્યારબાદ મિત્રો હવે ઊભા વાહનની વાત કરીએ તો ટ્રાન્સપોર્ટ નગરમાં તમે જોઈ શકો છો આ ટ્રાન્સપોર્ટ નગરમાં ઊભા વાહનો અત્યારે પડેલા છે. હાલ 150 જેવા વાહનોની વાત કરીએ તો 150 જેવા વાહનો અત્યારે હાલ આપણે કહી શકીએ કે અત્યારે ઊભા છે. અને બહારની સાઈડ જે હાઈવે ઉપરની વાત કરીએ તો એમાં ખ્યાલ નથી કેટલાક ઊભા છે, પણ હજી એવો અંદાજ છે કે ભાઈ હાઈવે ઉપર પણ ઘણા વાહનો ઊભા છે. હાલ એ તમને નહીં દેખાડી શકું કે કેટલા વાહનો ઊભા છે. તો આજની જે ટોટલ આવક થવાની છે ભાઈ અંદાજિત તમને જણાવી દઉં તો કે 2.5 લાખ કટ્ટાની તો 100% આવક થઈ જ જવાની છે, કારણ કે અત્યારે 1.25 લાખ કટ્ટા જેવી આવક અત્યારે ઉતરી ગઈ છે. અને ત્યારબાદ હજી બહાર વાહનો ઘણા બધા ઊભા છે, ઊભા વાહનો એ હજી ઉતરશે, એટલે 2.5 લાખ કટ્ટાની ઉપર પણ આવક 2 લાખની પણ થઈ શકે એવી શક્યતા છે. પણ એ માહિતી અત્યારે તમને નહીં આપી શકું, કારણ કે હજી આવક ટોટલ છે તે નોંધાણી નથી. અને હરાજીનું કામકાજની વાત કરીએ તો અત્યારે જે સવારે 3 ઊભા બ્લોકમાં જે 4 નંબરના બ્લોકમાં હરાજીનું કામકાજ ચાલુ હતું તે બ્લોક નંબર 4, ત્યારબાદ બ્લોક નંબર 3માં હરાજી, આ 2 બ્લોકમાં હરાજીનું કામકાજ પૂરું થઈ ગયું છે ને અત્યારે હરાજીનું કામકાજ છે તે બ્લોક નંબર 2માં આવી ગયું છે. તો 2 નંબરના બ્લોકમાં મિત્રો જાણી લઈ કેવા રહે છે ડુંગળીની પોઝિશન પ્રમાણે શું બજાર ભાવ થાય છે. સારી ક્વોલિટી માલના બજાર ભાવ જણાવવાનો છે તમને. સવારે જ મેં તમને બજાર જણાવી દીધી છે કે ભાઈ વધારે પૂરતા જે માલ છે તે 80% માલ છે તે હાલ 31 રૂપિયાથી લઈને 150 રૂપિયાની આસપાસ વેચાઈ રહી છે. પણ જે સારી ક્વોલિટી માલ ઘણા ખેડૂત ભાઈઓ લેવા હોય તો એની શું બજારો થાય છે એ પણ જાણવા માટે આપણા વિડીયો બનાવી છે. ને ઘણા બધા ભાઈઓને મેં સવારે જ કીધું હતું કે ભાઈ મને કોમેન્ટ કરીને જણાવજો તો હું બીજો ભાગ બનાવીશ. ને ઘણા ભાઈઓની કોમેન્ટ પણ આવી છે કે બીજો ભાગ બનાવજો, તો આ બીજો ભાગ બનાવું છું. ને સારી ક્વોલિટી માલ જે હોય છે એના બજાર ભાવ તમને આ વિડીયોમાં જણાવવાનો છો. સાથે જે મીડિયમ એવરેજ ક્વોલિટી માલ હોય એના પણ બજાર ભાવ જણાવવાનો છો. તો ચાલો આજે મજાના જાણી લઈ કેવો રહે છે આજના ડુંગળીના બજાર ભાવ. ધન્યવાદ. મિત્રો 406 રૂપિયામાં ભાઈ સુપર બેસ્ટ ક્વોલિટી મળો, કાંઈ ઘટે ને એવો માલ છે. 406 રૂપિયા ભાવ થયો છે. તમને આખો ઢગલો દેખાડો, હમણાં એક બગડ કે એક ઉગવો નથી એની અંદર કે બહુ મસ્ત બેસ્ટ ક્વોલિટી માલ છે, એકદમ પાકો ને મસ્ત ક્વોલિટી માલ છે ભાઈ. 406 રૂપિયા, 406 રૂપિયા ભાઈ, એકદમ પાકો ને સોલિડ મળો.
81 83 91 96 406 તો મિત્રો 466 રૂપિયામાં ભાઈ આ માલ વેચાણો છે. એકદમ પાકો ને સારો માલ છે. 466 રૂપિયા ભાવ છે. મસ્ત ક્વોલિટી માલ છે ભાઈ, કાંઈ ઘટે નહીં એવો માલ છે ભાઈ. હજી નવો જ આવ્યો છે માલ. આવી છે 466 રૂપિયા ભાવ છે ભાઈ. જણાવી દઉં કે ભાઈ આગળ હજી કારખાના ક્વોલિટી છે ને એના ભાઈ આજે કાલે 41 હતા ને આજે 31 રૂપિયા લગન આવી ગયું એટલે 10 રૂપિયા નીચું એમાં હજી થઈ ગયું. પણ આ માલના 466 રૂપિયા ભાવ છે ભાઈ. સારી સુપર બેસ્ટ ક્વોલિટી માલ છે એટલે ત્યાં મિત્રો 391 રૂપિયામાં ભાઈ આ માલ વેચાણો છે ભાઈ. સાઈઝ વાળો થોડોક માલ છે, આવી મોટી સાઈઝ છે ભાઈ. એક હરખું છે સાઈઝમાં. 391 રૂપિયામાં માલ વેચાણો છે. કોક ગાંઠી એવો ઉગેલો દેખાય છે ને કોક આપેલું વાયરસ વાળું દેખાય છે ભાઈ. 391 રૂપિયા ભાવ થયો ભાઈ. મસ્ત એકદમ પાકો માલ છે ભાઈ. એકદમ હુકો માલ છે ભાઈ. 391 રૂપિયા મસ્ત ક્વોલિટી માલ છે ભાઈ. સુપર ક્વોલિટી કહી શકીએ. 391 રૂપિયા સાઈઝ વાળો એક હરખી સાઈઝ વાળો માલ છે ભાઈ. મિત્રો 131 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. આ માલની વાત કરીએ તો એકદમ સુપર માલ નહીં અને હાવ નબળો માલ નહીં એવો માલ છે. 131 રૂપિયા ભાવ થયો છે. આની અંદર તમે જોઈ શકો છો આ ટાઈપનો કલર વાળો માલ થોડોક અંદર મિક્સમાં છે. 131 રૂપિયા ભાવ થયો છે. અને આવું થોડુંક અંદર મીડિયમ ક્વોલિટી પીળું પડી ગયું એવું મિક્સમાં છે. 131 રૂપિયા ભાવ થયો છે ભાઈ. 131. તો મિત્રો 131 રૂપિયામાં આ માલ વેચાણો છે. આ માલની વાત કરીએ તો સારો નહીં નબળો ને એવો આપણે મીડિયમ ક્વોલિટી કહી શકીએ એવો માલ છે. કલર છે માલમાં પણ ઉગેલું થોડુંક વધારે પૂરતું છે. આની અંદર આ ટાઈપનો ઉગેલો માલ છે ભાઈ. જાજો ઉગેલો છે માલ. 131 રૂપિયા ભાવ છે. ખોટા કાઢી ગયો આ માલ. બાકી કલર બલર છે થોડોક અને પતિ વગરનો માલ છે. આ ટાઈપનો અંદર મિક્સમાં પતિ જ નથી એવો માલ છે અંદર મિક્સમાં. માલ કાચો હોય. 131 રૂપિયા ભાવ થયો. મિત્રો 416 રૂપિયામાં ભાઈ આ માલ વેચાણો છે. સાઈઝ વાળો ને સુપર માલ છે. 416 રૂપિયા ભાવ થયો છે ભાઈ. અમાલ સાઈઝ તમને દેખાડી દઉં, જોઈ શકો છો આવડી સાઈઝ છે. 416 રૂપિયામાં વેચાણો અમાલ. સારી ક્વોલિટી હોય ને આવી એકદમ વીઆઈપી ટાઈપ તો બજારું થાય. બાકી તો બધું ભાઈ 30-40 રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધીના ભાવ આપણે ગણવાના. આવું સારું હોય તો ભાવ હોય. આના 416 રૂપિયા ભાવ થયો.
એકાણુંમાં લેવો પરિશ્રમના 10 ટકા. તો મિત્રો 406 રૂપિયામાં ભાઈ આ માલ વેચાણો છે. તમે જોઈ શકો છો આ માલ ટોપ ક્વોલિટી માલ છે. 406 રૂપિયામાં વેચાણો છે. પ્રોપર સાઇઝ વાળો માલ છે, કલર વાળો માલ છે ને મસ્ત પાકો માલ છે ભાઈ. આમાં બગાડ કે ઉગાવો કે કાંઈ છે નહીં. 406 રૂપિયા ભાવતી છે. તમે જોઈ શકો છો આ ક્વોલિટી માલ છે. 406 રૂપિયામાં વેચાણો. ધ્યાન રાખજે અહીંયા ઉતારો કાઢીને 2% ડેમેજ તો મિત્રો 181 રૂપિયામાં આ માલ વેચાણો છે ભાઈ. આવા માલના તમને ભાવ એટલે દેખાડું હું કે આ માલ છે ને જે આ કારખાના ક્વોલિટીમાં નથી વેચાતા ભાઈ. આ વેપારમાં હાલે હે આવા 181 રૂપિયા ભાવ. આ માલમાં ખાલી વાંધો એટલો હે કે કલર ઉડી ગયો, પીળું પડી ગયું અને ઉગાવો હે. બાકી બગાડાની અંદર માલમાં નથી. જે આપણે અમુક માલમાં જે ભીના બગાડ આવી ગયા ને એવા ભીના બગાડ નથી આ માલમાં. આના 181 રૂપિયા ભાવ થયો છે. આ ટાઈપનો માલ છે, જોઈ શકો છો થોડુંક લાંબુ છે. 181 રૂપિયા ભાવ થયો છે. આની અંદર હું ગ્રેન્ડિંગ થોડોક આ માલ કરવો પડે વેપારીને. આવો સુપર માલ હોતે આની અંદર મિક્સમાં હોય. 181 રૂપિયા ભાવ થયો છે. થોડુંક નબળું હોય, કોઈક આવું મીડિયમ ક્વોલિટી માલ હોય ને એવો હોતે અંદર મિક્સમાં હોય આવો. એટલે ટૂંકમાં ભીનો બગાડાની અંદર નો હોય. 181 રૂપિયા ભાવ થયો આનો. તો મિત્રો 286 રૂપિયામાં આ માલ વેચાણો છે. આ માલ સારી ક્વોલિટી છે, પણ આમ જોઈએ તો આપણે વીઆઈપી જે આગળ 400માં વેચાતા ને એટલું બધું સુપર નથી. કારણ કે આની અંદર થોડોક એટલો બધો કલર લાઇટિંગ નથી, થોડોક પીળા કલર ઉપર છે ભાઈ. 286 રૂપિયામાં ભાઈ આ રાકેશભાઈ લીધું હોય આ ભારતમાં. 286 રૂપિયામાં માલ આમ સારો હોય, બગાડ કે એવું કાંઈ છે નહીં ભાઈ. અંદર ઉગેલું નથી માલ, બધી રીતના સારો છે, પણ આમ કલર લાઇટિંગ એટલું બધું નથી. 286 રૂપિયામાં વેચાણો ભાઈ. આમાં આવું થોડુંક હું પીળું અંદર પડી ગયેલું થોડુંક માલ છે અંદર મિક્સમાં. 286 રૂપિયા ભાવ થયો. ફાઇનલી ખેડૂત મિત્રો આ હતા ભાગ 2 ના બજાર ભાવના. મિત્રો આ વિડીયોમાં બજાર વિશેની વાત કરી. બીજા ભાગમાં તો તમને જે સારી ક્વોલિટી માલ હોય, સુપર ક્વોલિટી માલ, એના બજાર ભાવ જણાવેલા છે. તો આ બજાર ભાવ તમારે જોઈને હાલવાનું નથી મિત્રો, કે આવા બજારો શું હોય કે જે સારી ક્વોલિટી માલ હોય એના જ બજાર ભાવ થાય છે. એટલે એ તમને જણાવ્યા છે. બાકી જે એવરેજ બજાર છે તે મિત્રો હજી પણ જોઈએ તો 50 રૂપિયાથી લઈને 150 પોણા 200 રૂપિયા સુધીનું જે એવરેજ બજાર છે. હાલ જે કારખાના ક્વોલિટી માલ છે તે 31 રૂપિયાથી લઈને અત્યારે પણ જોઈએ તો 61-71 રૂપિયા સુધી જ વેચાઈ રહ્યા છે. અને જે મીડિયમ એવરેજ ક્વોલિટી માલ છે તે બધા જોઈએ તો 100 રૂપિયાથી લઈને 150 પોણા 200 રૂપિયા સુધી વેચાઈ રહ્યા છે. આ વિડીયોમાં જે તમને માલ દેખાડેલા તે સુપર ક્વોલિટી માલ છે, એટલે એના જે ભાવ થયા છે. એટલે ખાસ મેં પહેલા વિડીયોમાં જે સવારનો વિડીયો તો એમાં જ મેં જણાવ્યું હતું કે તમને બીજા ભાગમાં જે સારા માલ છે એના ભાવ જણાવું કે નહીં તો કોમેન્ટ કરજો. તો એની ઘણી બધી કોમેન્ટો આવી છે, જેના લીધે આ બીજો ભાગ બનાવું છું. તો આ વિડીયોમાં પછી અહીંયા ગોંડલ આવીને કોઈ એમ ન કહેતા કે વિડીયોવાળા 300-400ના ભાવ દેખાડે એટલે આવા ભાવ થાય છે. તો જે સારી સુપર ક્વોલિટી માલ હોય એના બજાર ભાવ થાય જ છે. ક્વોલિટી પ્રમાણે ભાવ થાય છે. મીડિયમ ક્વોલિટી માલ હોય તો એના એવા બજાર ભાવ થાય છે. જે સારી ક્વોલિટી માલ હોય તો એના એવા બજાર ભાવ થાય છે. તો બસ આ વિડીયોમાં આટલું જ. ફરી મળશું એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી સૌ ખેડૂતભાઈને રામ રામ, જય શ્રી કૃષ્ણ. વિડીયોને લાઇક કરતા રહેજો, અન્ય ખેડૂતભાઈ સાથે શેર કરતા રહેજો. વિડીયોને લાઇક ખાસ કરીને કરજો, લાઇક બહુ જ ઓછી આવે છે. તો ખાસ વિડીયોને લાઇક કરજો. ધન્યવાદ.